મોર્નિંગ બધાને. આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોની આપણે શરૂઆત કરી હતી. અગાઉના વિડીયોની અંદર આપણે 1 થી 4 સુધી આપણે ઉદાહરણ જોયેલા હતા. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. બુક્સ તમારી પાસે રાખવાની, કારણ કે રકમ બહુ લાંબી હોય. મારે સમજાવવા પૂરતા બધા જ પોઈન્ટ મેં લખેલા છે. હું રકમ વાંચું, જરાક ધ્યાન રાખો તમે. ઉદાહરણ નંબર 5. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો ખર્ચ C of x is equal to 0.005 x cube minus 0.02 x square plus 3x plus 5000 આવું આપણને એક સમીકરણ આપવામાં આવેલું છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણે સીમાંત ખર્ચ શોધવાનો છે. તમને અંદર જ આપી દેવામાં આવ્યું છે. આ વસ્તુ સીમાંત ખર્ચ એકચ્યુઅલી કોમર્સની વસ્તુ છે. આપણા મગજમાં થોડો ઓછો ખ્યાલ આવે, પણ સીમાંત ખર્ચ કોને કહેવાય એ આપણને બુક્સમાં ઉલ્લેખ કરેલો છે. હું પણ તમને હમણાં સમજાવું છું. જો લખેલું છે અંદર, સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારનો દર. આપણે આ બધી ભાષામાં નહીં પડવાનું. આપણે આપણી સિમ્પલ ને સાદી દેશી ભાષામાં સીમાંત ખર્ચ શોધવું હોય કે સીમાંત આવક શોધવી હોય, આપણા 12 સાયન્સની અંદર વિકલિતના ચેપ્ટરની અંદર સીમાંત આવક કે સીમાંત ખર્ચ કે તમને આપેલા સમીકરણનું x ની સાપેક્ષમાં વિકલન. તો આપણને અહીંયા જે સમીકરણ આપેલું છે C of x is equal to, આપણી પાસે આ સમીકરણ છે. આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. તો સીમાંત ખર્ચ આને ઇંગ્લિશમાં કહેવાય છે માર્જિન કોસ્ટ. માર્જિન કોસ્ટ એના માટે dc/dx. આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરી દઈએ તો અચળ સંખ્યા આપણે બેઠી આવશે. x ક્યુબ નું વિકલન આગળ આવી એક ઓછી થઈ જાય 3x², જે આપણે વિકલન ચક્રમાં ભણી ગયા છીએ. x ની n ઘાત વાળું આખું સૂત્ર -0.02 x² નું 2x 30x નું 1, અને જેની સાથે x નથી ગુણાયેલો એ જે આપણી અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન આપણને 0 મળશે. ટૂંકમાં આપણી પાસે જે આ સમીકરણ આપવામાં આવેલું હતું, આ સમીકરણનું આપણે વિકલન કરી લીધું. હવે રકમમાં છે કે x બરાબર 3 આગળ, રકમમાં છે x બરાબર 3 આગળ, તો જ્યાં ત્યાં આપણી પાસે x દેખાય છે તે આપણે 3 મૂકી દેવાના. 0.05 3 x ને બદલે 3 નો સ્ક્વેર, 0.02 2 x ને બદલે 3 અને 30. આનું આપણે સાદું કાપી દઈએ તો 3 નો વર્ગ 9 ગુણ્યા 3 એટલે 27. 3 દુના 6 ગુણાકાર કરી કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી આપણે જવાબ લાવી દઈએ, આપણને મળશે 30.015. ચલો, બરાબર ક્લિયર? હજુ ફરી એકવાર તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં. પરીક્ષામાં જો સીમાંત ખર્ચ આવે, કે આપણને એટલી ખબર પડી જોઈએ કે તમને જે સમીકરણ આપેલું છે આ સમીકરણનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરી દેવાનું. તો આ જે સમીકરણ આપણું હતું એનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરી દીધું. વિકલન સિમ્પલ ને સાદું આ ચક્રમાં આવશે. 5મા ચક્રમાં, વિકલનના ચક્રમાં તમે જે અઘરું ભણી ગયા છો એવું 6ઠા ચક્રમાં કોઈ પણ જગ્યાએ નહીં આવે. સિમ્પલ ને સાદા સૂત્રો જ આવશે. તો આપણે વિકલન થઈ ગયું. x ની જે કિંમત તમને આપવામાં આવી છે એ કિંમત આપણે x ને બદલે મૂકી દેવાની, સાદું કાપી દેવાનું, આપણો જવાબ આવી ગયો. ઉદાહરણ નંબર આપણે 6 જોઈએ. તો ઉદાહરણ નંબર 6 રકમ વાંચું છું જરા. એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક r of x is equal to 3x² plus 36x plus 5. આવું તમને સમીકરણ આપેલું છે, જે આપણે આમાં આપેલું હતું એ પ્રમાણે દ્વારા મળે છે. જ્યારે x બરાબર 5, આમાં જેમ x બરાબર 3 હતું, આમાં x બરાબર 5 આપ્યું છે. તો સીમાંત આવક આપણે મેળવવાની છે. જો સીમાંત આવકની વ્યાખ્યા મેં લખી પણ છે, તમને ચોપડીમાં આપી પણ દેશે, આપણા માટે કોઈ મહત્વ નથી. જો લખ્યું છે એમાં રકમમાં છે સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ કુલ આવકમાં થતા ફેરફારનો દર. ટૂંકમાં મિત્રો, સીમાંત આવક આવે કે સીમાંત ખર્ચ આવે,
આપણે તો આપણી પાસે આ સમીકરણ આપેલું છે આ સમીકરણનો x ની સાપેક્ષમાં વિકલન કરવાનું. આ છે માર્જિન રેવન્યુ MR વંચાય ને તો 3x² નું 2x 36 x નું 1 અને અચળ સંખ્યાનું 0 આપણે આ સમીકરણનું x ની સાપેક્ષમાં વિકલન કરી દીધું અને આપણને જે મળે છે તે આપણું સમીકરણ આવી ગયું. હવે રકમમાં તમને x ની જે કિંમત આપી હતી x ની કિંમત રકમમાં 5 આપી તો x બરાબર 5 લેતા અહીં આપણે x ને બદલે 5 મૂકી દેવાના જે આવ્યો એ આપણો જવાબ આવી ગયો. તો ચલો બરાબર બધાને ખ્યાલ આવી ગયો. ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6 જેની અંદર સીમાંત ખર્ચ અને સીમાંત આવક છે. સિમ્પલ ભાષામાં સીમાંત ખર્ચ એટલે જે આપણી પાસે સમીકરણ છે એનું x ની સાપેક્ષમાં વિકલન. સીમાંત આવક એટલે પણ જે તમને સમીકરણ આપેલું છે એનું x ની સાપેક્ષમાં વિકલન અને પછી x ની જે કિંમતો આપી છે કિંમત આપણે અંદર મૂકી દઈએ એટલે આપણને ફાઇનલ જવાબ મળી જશે. ઓકે, આપણે આગળ વધીએ જરા. હવે આપણે ઉદાહરણનો સ્વાધ્યાય 6.1 પહેલાના ઉદાહરણ આપણે પૂરા કર્યા. હવે આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ. તો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર અને એમાં બીજો દાખલો છે r બરાબર 4. આપણે બે દાખલા અલગ અલગ ગણવાના છે. ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર જો જરા. આમાં તમને એવું આપ્યું છે કે પેલા વર્તુળના ક્ષેત્રફળમાં એક વાત યાદ રાખો, આ સ્વાધ્યાયની અંદર તમને વર્તુળ, શંકો, સમઘન, લંબઘન જે બી તમને આકૃતિ આપેલી છે એ આકૃતિના પેલા 7મા 8મા ધોરણના સૂત્રો આપણને મોઢે હોવા જોઈએ. અહીંયા ધારો કે તમને આપ્યું છે, હું તમને બધા શીખવાડીશ. તમારે કે 7મા ચોપડે જોવાની કોઈ જરૂર નથી. જે તે જગ્યાએ જે તે આવશે બધા હું તમને શીખવાડીશ અને એટલા જ આપણે બરાબર મોઢે કરવાના. જો જરા અહીંયા આપણે વાત કરીએ વર્તુળના ક્ષેત્રફળ. તો મિત્રો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું a pi r². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું મિત્રો, આપણી પાસે જો આ વર્તુળ હોય તો આ ભાગને આપણે ત્રિજ્યા કહીએ છીએ અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ r². હવે બીજી એક વાત ધ્યાન રાખવાની, જો તમને એવું સ્પષ્ટતા કરી હોય કે આ જ વસ્તુની સાપેક્ષમાં તો આપણે એની સાપેક્ષમાં જ વિકલન કરવાનું. બાકી ફેરફારનો દર શબ્દ આવે, ફેરફારનો દર એટલે મિત્રો ફિક્સ વસ્તુ છે, સમય t ની સાપેક્ષમાં વિકલન. આપણે 90% દાખલાઓ સમય t ની સાપેક્ષમાં જ વિકલન કરવાના છે. 90% દાખલા સમય t ની સાપેક્ષમાં, કારણ કે બધા જ દાખલાની અંદર ફેરફારનો દર એવો શબ્દ લખવામાં આવેલો છે. પણ અમુક દાખલામાં આ t ને બદલે સ્પષ્ટતા જ નથી કે આની સાપેક્ષમાં જ કરો. અહીંયા તમે જુઓ વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ, તો મિત્રો આપણે સમયને સાપેક્ષ નહીં ચાલે, ત્રિજ્યાને સાપેક્ષ જ કરવું પડે. તો dA/dr એટલે r ની સાપેક્ષમાં વિકલન. જો આપણે r ની સાપેક્ષમાં વિકલન કરીએ તો માત્ર r નું જ વિકલન થાય. તો πm ના m r² નું 2r એટલે કે વિકલન થઈ ગયું આપણું 2πr. તો મતલબ તમને જે આ શબ્દ આપેલો હતો કે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર એટલે dA/dr આપણને મળી ગયું. હવે આપણી પાસે શું માંગ્યું છે r બરાબર 3 અને r બરાબર 4. તો પહેલા આપણે જે આપણી પાસે સમીકરણ જે આવ્યું છે એમાં આપણે r બરાબર 3 લઈ લઈએ. તો સમીકરણની અંદર r બરાબર 3 લેવાના. અહીંયામાં લખાણ પદ્ધતિ આપણે વ્યવસ્થિત જોઈએ. dA/dr તમે r બરાબર 3 લીધા હોય અહીં નીચે લખાય. તો r બરાબર 3 તો 2π r ને બદલે 3 6π આપણો ફાઇનલ આન્સર. એકમ આ a એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર અપોન ત્રિજ્યા પણ સેન્ટીમીટર માટે સેન્ટીમીટર. તમે આને ઉડાવીને સેન્ટીમીટર લખી શકો, પણ જ્યારે આપણે વિકલન આવે મિત્રો તો બને ત્યાં સુધી નહીં ઉડાવો અને જો લખો ને એનો એકમ સાચો કહેવાય છે. તો સેન્ટીમીટર સ્ક્વેર બાય સેન્ટીમીટર. એવી રીતે આ જ સમીકરણમાં r બરાબર 4 લેવાના. આપણે આમાં આપણે r બરાબર 4 મૂકી દો તો 2π r ને બદલે 4 એટલે 8π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર આપણો ફાઇનલ આન્સર.
ફરી એકવાર તમને વર્તુળના તમારે આ મેઇન વસ્તુ આ જ વાંચવાની છે. આનું સૂત્ર મૂકી દીધું, આપણું કામ થઈ ગયું. વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વર્તુળનું ક્ષેત્રફળ a = પાઈ r સ્ક્વેર. ત્રિજ્યાને સાપેક્ષ તો r ને સાપેક્ષમાં આપણે વિકલન કરી દેવાનું. તો વિકલન આપણે 2 પાઈ r મળી ગયું. પછી r બરાબર 3 કીધું છે તો આમાં r ને બદલે 3 મૂકી દો, આપણો જવાબ આવી ગયો. r બરાબર 4 કીધું છે, r ને બદલે 4 મૂકી દો, આપણો જવાબ આવી ગયો. ચલો એકદમ ક્લિયર. ત્યાર પછી આગળ દાખલા નંબર બીજો જોઈએ. એક સમઘનનું કદ. હવે આકૃતિ સમઘનની, આમાં આકૃતિ વર્તુળની હતી. હવે આપણે સમઘનના સૂત્ર યાદ કરવાના. એક સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એક વાત યાદ રાખો, અહીંયા ખાલી તમને સેન્ટીમીટર ક્યુબ આપ્યા હોત, અહીંયા ખાલી સેન્ટીમીટર ક્યુબ આપ્યા હોત તો આ જે કિંમત છે એ v કહેવાય. v બરાબર 8, ઘનફળ v બરાબર 8. પણ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આપણને આપેલા છે તો આને dv/dt કહેવાય. કારણ કે નીચે સેકન્ડ આપેલા છે તો નીચે સેકન્ડ છે માટે આ કિંમત છે ક્યુબ એટલે v ઘનફળની, તો v અને પાછો નીચે t છે તો dv/dt ની કિંમત છે. dv/dt તમને 8 આપવામાં આવેલા છે. રકમ જોઈએ આપણે. 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. સમઘનની ધારની લંબાઈ 12, તો પૃષ્ઠફળમાં એનો વધારો કેટલો થાય તે આપણે શોધવાનું છે. તો જો ધારો કે સમઘનની બાજુની જે ધાર છે એને આપણે x નામ આપીએ છીએ. તમે પરીક્ષામાં x નામ આપી શકો, y આપી શકો, લંબાઈ l પણ તમે આપી શકો. તો અહીં આપણે સમઘનની બાજુની ધારની લંબાઈ x આપણે લખી દીધી. એનું ઘનફળ v છે અને પૃષ્ઠફળ ધારો કે આપણે s લઈએ છીએ, v અને s. તો આપણને હવે સમઘનના ઘનફળનું સૂત્ર ખબર હોવી જોઈએ અને સમઘનનું પૃષ્ઠફળ પણ આપણને ખબર હોવું જોઈએ. તો આપણે એને ધ્યાનમાં લઈએ. જોઈએ પેલા dv/dt તમને 8 આપેલા છે, x બરાબર 12 આપેલા છે અને ds/dt આપણે મેળવવાના છે. હવે આપણે સૂત્ર લઈએ છીએ ઘનફળનું અને આના માટે પૃષ્ઠફળનું સૂત્ર લઈએ આપણે. જો જરા સમઘનના ઘનફળનું સૂત્ર v = x અને સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર s = 6x². મિત્રો સમઘન કે જેની બધી બાજુઓ સમાન છે માટે અહીંયા 6 આવે. બરાબર છે. બીજી એક વાત, આ બંને સૂત્રો આવડી ગયા પછી તમને મિત્રો છેલ્લો શબ્દ છે રકમનો આપણો ફેરફારનો દર. મેં તમને હમણાં જ કીધું જ્યાં ફેરફારનો દર શબ્દ આવે ત્યાં સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો આનું સમયની સાપેક્ષમાં વિકલન તો dv/dt. તો x³ માટે 3x² અને મિત્રો સમયની સાપેક્ષમાં કરીએ માટે dx/dt. એવી રીતે આમાં ds/dt તો 6m x² નું 2x અને x² છે માટે dx/dt આપણે લખવું પડે. તો પહેલા તમને આવે વિકલનના સૂત્રો જ ખાલી ખબર હોવી જોઈએ. આ તો બધું એકદમ ઈઝી છે. હવે આપણે રકમમાં જોઈએ. રકમમાં કિંમત બધી આપી છે. જો dv/dt તમને 8 આપેલા હતા, 3m x તમને 12 આપ્યા, 12 નો સ્ક્વેર dx/dt. આને નીચે લઈ ગયા તો 8 ના નીચે આખું બધું પદ આપણે મૂકી દઈએ, dx/dt આપણને મળે. અને આનું આપણે સાદું કાપી દઈએ ઉડાડીને તો 1/54 x એટલે સેન્ટીમીટર, t એટલે સેકન્ડ. તો dx/dt આપણને આટલા મળી ગયા. હવે આપણે શોધવાના છે ds/dt. તો 6m x² નું 2x અને dx/dt માં આપણે કિંમતો મૂકી દઈએ. તો 6 × 12 x dx/dt. x ની કિંમત આપણી પાસે 12 છે, હમણાં આપણે જોઈએ આગળ. તો x ને બદલે 12 અને dx/dt આપણે જે આવ્યા તે 1/54 આવ્યા તે. આને ઉડાડી મૂકીએ તો 8/3 બાકી રહ્યા સેન્ટીમીટર સ્ક્વેર. s એટલે તો ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ કહેવાય. તો સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ આપણો ફાઇનલ આવશે. તો ફરી એકવાર આપણી જે રકમમાં હતું એ પ્રમાણે સમઘનનું ઘનફળ હતું અને સમઘનનું પૃષ્ઠફળ હતું. તમારે બે વસ્તુ યાદ રાખવાની કે સમઘનનું ઘનફળ તો એનું સૂત્ર
સમઘનનું પૃષ્ઠફળ, બસ એનું સૂત્ર. સમયની સાપેક્ષમાં વિકલન, તો બંનેનું સમયની સાપેક્ષમાં વિકલન આપણે કરી દેવાનું અને આપેલી જે કિંમતો છે એની અંદર મૂકી દેવાની, જ્યારે તમારો ફાઇનલ જવાબ તમને મળી જાય. દાખલા નંબર 3 જોઈએ આપણે. એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. તો ફરી પાછું આમાં વર્તુળ આવ્યું. તો આપણે જેમ આગલા દાખલાની અંદર વર્તુળના સૂત્રો યાદ કર્યા હતા, આમાં આપણે વર્તુળના સૂત્રો આપણે યાદ કરવાના છે. તો 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. જો વર્તુળની ત્રિજ્યા 10 હોય તો ક્ષેત્રફળમાં આપણે વધારો લાવવાનો છે. તો જો સેન્ટીમીટર પર સેકન્ડ, તો આ ત્રિજ્યા dr જે સેકન્ડ આપે માટે નીચે dt લખવું પડે. તો આ વેલ્યુ છે dr/dt ની વેલ્યુ આપણને 3 આપેલી છે. ત્રિજ્યા r બરાબર 10 આપેલા છે અને ક્ષેત્રફળ આપણે એ લઈએ તો dA/dt આપણે મેળવવાનું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર A pi r². આનું આપણે t એટલે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. તો dA/dt પાઈ r² નું 2r થાય. dr/dt આની જેમ x³ નું 3x² આપણે x હતા માટે dx/dt લખવું પડે. અહીંયા r છે તો dr/dt લખવા પડે. આ એનું વિકલન થઈ ગયું. બસ હવે કિંમતો મૂકી દે અંદર. તો 2 પાઈ r dr/dt કિંમતો મૂકી આપણે. તો 2 * પાઈ r ને બદલે આપણી પાસે 10 છે અને dr/dt આપણી પાસે 3 છે. ગુણાકાર કરી દો 60 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર, એ એટલે સેન્ટીમીટર સ્ક્વેર / સેકન્ડ આપણો ફાઇનલ જવાબ. ઓકે, થેન્ક યુ. ચલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે અગાઉના વિડિયોની અંદર સ્વાધ્યાય 6.1 ના 3 દાખલા સુધી આપણે જોયેલું હતું. હવે આપણે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. જરાક તમે ચોપડી બધા રાખજો, કારણ કે રકમ આપણે બરાબર ચોપડીમાં જોવાની છે. એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. સમઘનની ધાર 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર, તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે? ટૂંકમાં મિત્રો આની અંદર આપણે આકૃતિ તરીકે સમઘન છે. સમઘન જો આકૃતિમાં હોય તો સમઘનના સૂત્રો આપણને ખબર હોવા જોઈએ. તો પહેલા ધારો કે સમઘનની ધાર આપણે જો x લઈ લઈએ તો આપણને આપેલામાં સમઘનની ધાર મિત્રો x, તો dx/dt 3 સેન્ટીમીટર પર સેકન્ડ. જો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો હોત તો એનું ક્ષેત્રફળ આ તો પૃષ્ઠફળ કહેવાય. અહીંયા જો ઘન આપે, ક્યુબ આપે તો મિત્રો ઘનફળ કહેવાય, કદ કહેવાય. તો અહીંયા કોઈ ઘાત નથી આપી, મતલબ dx/dt ની વેલ્યુ આપણને 3 આપેલી છે. ધારની લંબાઈ x બરાબર 10 છે અને ઘનફળ માટે આપણે v ધારીએ છીએ તો dt/dt આપણે મેળવવાના છે. તો રકમ વાંચીને પહેલા આપણને ખબર પડી જોઈએ કે એની અંદર કયા કયા માપ આપણને આપેલા છે. હવે આપણે સમઘનનું ઘનફળ લેવાનું છે. તો સમઘનના ઘનફળનું સૂત્ર v = x³. અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ છે એટલે સમયની સાપેક્ષમાં આપણે વિકલન કરી દેવાનું. તો dv/dt x² તો 3x² dx/dt કિંમતો આપણે મૂકી દઈએ. તો 3m ના m, x તો પછી આપણી પાસે 10 છે તો 10 નો સ્ક્વેર dx/dt આપણા 3 છે. સાદું આપી દીધું, જે આવ્યો તે આપણો જવાબ આવ્યો. ક્લિયર? બરાબર. ફરી એકવાર, સમઘન એટલે સમઘનના સૂત્રો આપણે યાદ કરવાના. સમઘનનું ઘનફળ કીધું છે તો સમઘનના ઘનફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. સમયની સાપેક્ષમાં વિકલન કરી દેવાનું. જે કિંમતો આપી છે એ કિંમત આપણે મૂકી દેવાની, આપણો જવાબ આવ્યો. દાખલા નંબર 5. શાંત સરોવરમાં પથ્થર નાખતા. મિત્રો શાંત સરોવર પાણી શાંત છે. શાંત પાણીમાં જો આપણે પથ્થર નાખીએ તો અંદર પેલા વર્તુળાકાર વલયો થાય છે મિત્રો. એટલે વર્તુળાકાર વલય માટે આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા વર્તુળની આકૃતિ છે તો વર્તુળના સૂત્રોને આપણે યાદ કરવાના છે. તો ડાયરેક્ટ વર્તુળ શબ્દ ન આપતા એ લોકોએ આપણને આવો શબ્દ આપેલો છે. રકમ આપણે ચોપડીમાંથી વાંચીએ. જો
શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. મિત્રો શબ્દ લોકો આપી દીધો છે, પરીક્ષામાં કદાચ આ શબ્દ ન પણ આપે, આપણને ખબર પડવી જોઈએ કે શાંત પાણી, સ્થિર પાણીમાં જ્યારે આપણે પથ્થર નાખીએ ત્યારે વર્તુળાકાર વલયો બને. એટલે વર્તુળની આકૃતિના સૂત્રો આપણે યાદ રાખવાના છે. આમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડ 5 સેન્ટીમીટર પર સેકન્ડ ની ઝડપે વધે છે. જો વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળમાં આપણે વધારો લાવવાનો છે. જો ધારો કે વમળની ત્રિજ્યા આપણે r લઈએ છીએ તો અહીંયા 5 સેન્ટીમીટર પર સેકન્ડ, તો dr/dt કહેવાય. તો dr/dt આપણને 5 આપેલા છે, ત્રિજ્યા r બરાબર 8 છે અને ક્ષેત્રફળમાં વધારે dA/dt આપણે મેળવવાના છે. ક્ષેત્રફળ માટે a લઈએ છીએ આપણે. હવે વર્તુળાકાર છે તો વર્તુળ માટેનું ક્ષેત્રફળનું સૂત્ર a pi r². તો પાઈ અને r² નું મિત્રો સમયની સાપેક્ષમાં વિકલન કરીએ તો r² નું 2r થાય અને dr/dt. તો 2πr dr/dt આપણને આનું વિકલન મળી ગયું. જે કિંમતો આપી આપણે મૂકી દઈએ અંદર. 2m ના m પાઈ r ના બદલે આપણે 8 આપ્યા, r ના બદલે આપણે 8 મૂકી દીધા અને dr/dt ને બદલે 5 મૂક્યા, ગુણાકાર કરી નાખ્યો. 8 × 16 = 80 પાઈ આપણો જવાબ આવી ગયો. a એટલે ક્ષેત્રફળ અને સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય, t એટલે સેકન્ડ કહેવાય આપણો જવાબ. ટૂંકમાં મિત્રો કઈ આકૃતિ આપી છે અને આપણે સૂત્ર કયું મૂકવાનું છે, બસ આ જ આખા સ્વાધ્યાયમાં આ જ મહત્વનું છે. અહીં આપણી પાસે વર્તુળાકાર આકૃતિ હતી તો વર્તુળનું ક્ષેત્રફળ a = πr² આપણે મૂકી દેવાનું. dr/dt હતા તો સમયની સાપેક્ષમાં આપણે એનું વિકલન કરી દેવાનું અને કિંમતો મૂકી દેવાની. બોલો ક્લિયર? ત્યાર પછી આગળ દાખલા નંબર 6 જોઈએ આપણે. દાખલા નંબર 6 ચોપડીમાં રકમ છે આપણે. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે તો વર્તુળના પરિઘના વધવાનો દર. તો આની અંદર વર્તુળની ત્રિજ્યા આપણે r લઈ લઈએ છીએ, પરિઘ આપણે c ધારીએ છીએ. તો ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ, તો dr/dt 0.7 આપણને આપેલા છે. dr/dt ની વેલ્યુ 0.7 અને પરિઘ માટે આપણે c ધારી છે તો dc/dt. મિત્રો વધવાનો દર કે ઘટવાનો દર એટલે સમયની સાપેક્ષમાં વિકલન. તો dc/dt આપણે મેળવવાના છે. હવે આપણને સૂત્ર ખબર હોવું જોઈએ. તો વર્તુળના પરિઘ માટેનું સૂત્ર છે c = 2πr. તો dc/dt તો 2π મિત્રો r નું વિકલન 1 થાય, પણ r છે માટે dr/dt લખવા પડે. જેવા આપણે c માટે dc/dt લખ્યા છે અહીંયા dr/dt લખવા પડે. કિંમતો મૂકી દઈએ. 2 × π × dr/dt 0.7 ગુણાકાર 1.4 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે c એટલે પરિઘ છે, પરિઘનો એકમ સેન્ટીમીટર, t નો એકમ સેકન્ડ. ફરી એકવાર તમને ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલી છે તો અહીં આપણી પાસે પરિઘનું સૂત્ર c = 2πr. પરિઘના વધવાનો દર કે ઘટવાનો દર એટલે સમયની સાપેક્ષમાં વિકલન. આનું આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરી દઈએ તો dc/dt તો 2π એમ આવશે. r નું 1 થાય પણ dr/dt 2π આપણા m ના m, dr/dt આપણે રકમ જ આપ્યા એ આપણે મૂકી દઈએ, જે આવે આપણો જવાબ આવી. ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 7 દાખલા નંબર 7 જોઈએ. એક લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે. તો અહીંયા મિત્રો સેન્ટીમીટર પર મિનિટના દરે તો ઘટે હોય તો ઘટે લખવાનું, વધે હોય તો વધે લખવાનું. યાદ રાખો તમે જ્યારે ઘટે શબ્દ હોય તો તમે સંકેત લખો ત્યારે માઈનસ લખાય.
અને વધેમાં પ્લસ લખાવાનો પ્લસ લખતા નથી, બાકી ખ્યાલ આવી જાય કે વધે છે. બીજું પહોળાઈ y એ તમને આપેલી છે 4 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે. x બરાબર 8 સેન્ટીમીટર, y બરાબર 6 સેન્ટીમીટર. તો લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના વધવાનો દર આપણે લાવવાનો છે. અહીંયા મિત્રો આકૃતિ આપણી લંબચોરસ છે. લંબાઈ અને પહોળાઈના સંકેતો એ લોકોએ આપણને આપી દીધા છે. તો લંબાઈ x અને પહોળાઈ y આપણને આપેલા છે. આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ધારો કે પરિમિતિ આપણે p લઈ લઈએ અને ક્ષેત્રફળ આપણે a લઈ લઈએ. તો પહેલા તમે આપેલા બધા માપ હું સમજાવી દઉં. તો આ સેન્ટીમીટર પર મિનિટ, એટલે નીચે સમય આવી ગયો. તો આને આપણે લંબાઈને જો x સંકેત એ લોકોએ આપેલો હોય તો dx dt કહેવાય, અને ઘટે છે 5 માટે -5 લખાય. અહીંયા y સંકેત છે સેન્ટીમીટર પર મિનિટ, એટલે સમયની સાપેક્ષમાં છે. તો dy dt બરાબર 4 કહેવાય. x બરાબર 8 અને y બરાબર 6. તો પહેલા તમે આપેલા માપ આપણે વ્યવસ્થિત લખી નાખીએ. હવે આપણે શું કરવાનું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ બેવના આપણે સૂત્રો મૂકવાના છે. તમને ખબર છે કે લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. આ x હોય તો આ x હોય, આ y હોય તો આ y હોય. તો લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ પહોળાઈ. તો બે વખતે લંબાઈ અને બે વખતે પહોળાઈ. તો પરિમિતિનું સૂત્ર બનશે બે વખતે લંબાઈ પ્લસ પહોળાઈ. અને મિત્રો જો ક્ષેત્રફળ લેવાનું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે અહીંયા આવશે x ગુણ્યા y. અહીંયા આવશે બે કૌંસમાં x પ્લસ y. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે બે કૌંસમાં x પ્લસ y. ક્ષેત્રફળનું છે x ગુણ્યા y. આપણે જરા વ્યવસ્થિત જોઈએ ને. જો જરા આપણે વ્યવસ્થિત જોઈ લઈએ ને. એકમ મિત્રો જે રકમમાં આપ્યું હોય એ પ્રમાણે આપણે લખવાનું, જરા ધ્યાન રાખવાનું. જો લંબચોરસની પરિમિતિનું સૂત્ર p બરાબર મેં તમને હમણાં સમજાવી તેમ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો લંબાઈનો એકમ x આપણને લોકો આપેલો છે, પહોળાઈનો y આપણને આપેલો છે. એનું આપણે સમયની સાપેક્ષમાં વિકલન. તો dp dt બે એમના x ને બદલે dx dt, y માં આવશે dy dt. આ બંને માં આપણને આપેલા છે. તો dx dt આપણને આપેલા હતા -5, અને કારણ કે 5 ઘટે છે શબ્દ તળે -5, અને dy dt આપણને આપેલા હતા 4. સાદું આવશે માઈનસ હોય તો માઈનસ તો સેન્ટીમીટર પર જો સેકન્ડ હોય તો સેકન્ડ કરવાના, મિનિટ હોય તો આપણે મિનિટ કરવાના. અહીંયા મિનિટ છે, આપણે મિનિટ લખી નાખ્યું આપણે. એટલે આ બે સેન્ટીમીટર પર મિનિટના દરે મિત્રો માઈનસ આવ્યું એટલે ઘટે છે. તો 2 સેન્ટીમીટર પર મિનિટના દરે પરિમિતિ ઘટે છે. એ રીતે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ માટે x છે, પહોળાઈ માટે y છે. સમયની સાપેક્ષમાં વિકલન d/dt. મિત્રો આમાં ગુણાકારનો નિયમ આવે. x અને y બંને પદો ભેગા થાય તો વિકલન કે ત્યારે ગુણાકારનો નિયમ આવે. પહેલું પદ એમના એમ y નું વિકલન dy/dt પ્લસ બીજું પદ એમના એમ x નું વિકલન dx/dt. તો આ થઈ ગયું આપણી પાસે 8 * 4 કિંમત આપી છે. જો x બરાબર તમને 8 આપેલા છે, y બરાબર તમને 6 આપેલા છે, રકમ જ આપે છે. dy/dt આપણે હમણાં લખ્યા 4 અને dx/dt આપણે લખ્યા હતા -5. સાદું આપણે એનું આપી દઈએ તો 2 સેન્ટીમીટર સ્ક્વેર, તો ક્ષેત્રફળ છે માટે સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. માટે આપણો જવાબ આવી ગયો કે 2 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે, અહીંયા ઘટે છે. તો રેડી. ત્યાર પછી દાખલા નંબર 8 આપણે જોઈએ. રકમ એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એ તો ક્યુબ આવ્યું એટલે ઘનફળ કહેવાય. તમને કદ આપ્યું છે, શબ્દ કદ એટલે ઘનફળ, કારણ કે ક્યુબ જોઈને તમને ખબર પડે. ક્યુબ પર સેકન્ડ છે, પાછળ નીચે dt લખાય. આનો સંકેત જો આપણે v લઈ લઈએ તો dv/dt કહેવાય. dv/dt બરાબર 900 કહેવાય. જ્યારે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય
તો એની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા વધવાનો દર આપણે શોધવાનો છે. તો જો અહીંયા તમને ત્રિજ્યા r બરાબર 15 આપેલા છે, ત્રિજ્યા વધવાનો દર આપણે લેવાનો છે. તો અહીંયા તો ગોળાકાર શબ્દ છે, તો ગોળાકારમાં આપણને ખબર હોવી જોઈએ કે ગોળાકારના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. તમને dv/dt નું મૂલ્ય 900 આપ્યું છે, r બરાબર 15 આપ્યું છે અને ત્રિજ્યા વધવાનો દર તો dr/dt આપણે મેળવવાનો છે. સમયની સાપેક્ષમાં વિકલન આપણે કરી દઈએ તો dv/dt 4/3 પાઈ r³ નું 3r² અને r છે માટે dr/dt. આમાં 3 ઉડી ગયા તો 4 પાઈ r² dr/dt. આપેલી કિંમત આપણે મૂકી દઈએ. તો કિંમતોમાં dv/dt આપણી પાસે 900 આપેલા છે, 4 પાઈ અને r આપણી પાસે 15 આપ્યા છે, dr/dt આપણે મેળવવાના છે. dr/dt મેં માટે આખું પદ આપણે નીચે લઈ જઈએ 900 ના છેદમાં, તો 900 ના છેદમાં બધું જ પદ આપણે મૂકી દઈએ અને આપણે ઉડાડી મૂકીએ. તો આપણને મળશે 1/π બાકી રહ્યું, 1/π અને મિત્રો આ ત્રિજ્યા છે માટે સેન્ટીમીટર આવે, t છે માટે સેકન્ડ આવે. તો 1/π સેન્ટીમીટર પર સેકન્ડ. ચલો બરાબર, એકદમ પરફેક્ટ સમજ પડી ગઈ. ઓકે, આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.